77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી। 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી। કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી। ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે કલેક્ટર સહિતના મહાનુભાવોએ જિલ્લા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 23 કર્મયોગીઓનું સન્માન કર્યું હતું। વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિસભર માહોલમાં સંપન્ન થઈ હતી। કેશોદ શ્રી આદર્શ નિવાસી શાળા ખાતે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદનને સલામી આપી રાષ્ટ્રગાન જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે કલેક્ટર અનિલ રાણાવસિયા જિલ્લાના નાગરિકોને પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આજથી 77 વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું। આપના બંધારણમાં કલ્યાણ રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રહેલા છે। આ શ્રેષ્ઠ બંધારણ ભારતની પ્રજાસત્તાક લોકશાહી સદૃઢ બની છે। ઉત્તમ બંધારણ પરિણામે આપનો દેશ સુરાજ્યના નિર્માણ થકી આગળ વધ્યો છે। આ પર્વ નિમિત્તે સરકારી યોજના અંતર્ગત તાલુકાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક કલેક્ટરના હસ્તે કેશોદ પ્રાંત અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો। તેમજ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થયેલા શાળાઓને પ્રોત્સાહન ઇનામ તરીકે ₹1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ આડેદરા, નિવાસી અધિક કલેક્ટર કેશોદ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ ઉત્સાહને મનાવવામાં આવ્યો હતો। આજે જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી। તેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લામાંથી નાગરિકો જોડાયા હતા। MLA શ્રી અને વિવિધ અધિકારીગણ, પોલીસના જવાનો ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। વિવિધ વર્ગ તરફથી ખૂબ ડિસિપ્લિન રૂપે પરેડ યોજવામાં આવી હતી અને દેશભક્તિસભર ગીતો સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અન્વયે કેશોદ તાલુકાને સરકારશ્રી તરફથી 25 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે, જેનાથી તાલુકામાં આગામી સમયમાં વિકાસના કામો થશે। આ પર્વ નિમિત્તે હું જિલ્લાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવું છું।